હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો વેરી ગુડ મોર્નિંગ. અને આજે છે સન્ડે અને અત્યારે વાગી ગયા છે 6:30. હું જાગી તો 6 વાગ્યાની ગઈ હતી. પછી ફ્રેશ થઈને એ કીધું લાવ હું વ્લોગ શૂટ કરું. અને રેગ્યુલર તો મારે કંઈ વહેલું ઉઠવાનું હોય નહીં. આજે કેટલા દિવસથી ઈચ્છા હતી કે મારે વહેલું ઉઠવું છે, અને આજે ઉઠાઈ પણ કે એક કામ ના થયું. તો મને ખબર છે કે મોર્નિંગનું વેધર બહુ મસ્ત હોય છે. જ્યાં હું રહું છું ત્યાં એટલું શાંતિવાળું, બધા પક્ષીઓનો અવાજ આવે બધું જ, પણ નહોતું ઉઠાતું. આજે ફાઇનલી ઉઠી ગઈ અને આ છે અમારું મોર્નિંગનું વેધર. તો બહુ મસ્ત લાગે છે. મોબાઈલમાં તો હજી એવું દેખાતું હોય છે, પણ રિયલમાં મને બહુ મસ્ત લાગે છે. તો હું કરવા બેઠી હતી પૂજા, એટલે મારે કરવાની છે હજી. તો ચાલો પછી મળીએ. અને હું જવાની છું આજે શું કહે શણગાર આરતીમાં. તો ત્યાં જઈને અમે લોકો નીકળી ગયા છે મંદિરે જવા માટે, અને બીજા કામથી તે બાકી લાગે તમને એવું કે આ મને મંદિરે સવારના પોરમાં લઈ જાય એવું? કઈ ના લઈ જાય, કીધું નહીં. 7:30ની હમણાં આરતી થશે તો તેમાં જઈએ. અને મસ્તની સનલાઇટ આવે છે સામે, અને દરરોજ આવે, તમે આજ જોઈ. આ તો ઈ ખબર છે ગાઈસ ને, મેં સવારમાં કીધું છે. તો છે ને કાલે રાત્રે એવું થયું કે મને ચિરાગ એવું કીધું કે પેલા એમ એટલું કીધું કે કાલે ને કાલ સવાર તૈયાર થઈ જાય એમ આપણે માં જવાનું. એટલે મેં કીધું હું મારા માટે સરપ્રાઈઝ છે. મારી બુદ્ધિ એવી ના આવેલી કે સરપ્રાઈઝ કોઈ હોતું નથી ક્યારેય, પણ જ્યારે પાર્સલ લેવા જવાનું એવું કંઈક હોય ને એટલે મને કહે અહીં છે આપણે અમારે જવાનું છે. કારણ કે આ બીજી ત્રીજી વાર પાર્સલ લેવા માટે જ મને લઈ જાય. અને અત્યારે મોર્નિંગમાં તો જો કે અમને 2 વ્હીલરમાં વધારે મજા આવે કે નેચરલ પવન ને બધું આવતું હોય ઠંડો. આપા શું કહેવાય, હા જરીક એવી દેખાણી. અત્યારે ચોમાસાના ઢેલ ને મોર ને વધારે જોવા મળે. તો એવું કીધું તું. ને પછી કે મેં તું કેમ ક્યાં જવાનું એમ, તો કે પાર્સલ લેવા જવાનું છે એમ. મેં કીધું હા. પછી મને લાઈટ થઈ કે આ પાર્સલ લેવા જવા સિવાય કોઈ દી સવારમાં કંઈ હોય નહીં આપણા માટે. અને હા હું કીધી હતી ગાડીનું, કે ગાડી અમે જો કે મને સવારમાં તો 2 વ્હીલરમાં વધારે મજા આવે, 4 વ્હીલ લઈને જવાનું ના હોય. પણ આ પાર્સલને લેવા જવાનું હોય ને તો જ મોટી ગાડી લઈને જવાનું હોય. કા એવું હોય જેવી મજા નહીં. હા, બપોર વચ્ચે 2 વ્હીલર યાદ ના આવે. તડકાની તો મોટી ગાડી જ યાદ આવે કે ભાઈ મોટી ગાડી હોય ને તો મજા આવે, એમ તડકો ના લાગે. ચોમાસું તો આવી ગયા છીએ આપણે મંદિરે. અત્યારે મંદિરનો લુક કંઈક આવો છે. કા 5 મિનિટ જ રહી છે એટલે ટાઈમ ટુ ટાઈમ પૂગી ગયા આપણે. હા, હું હમણાં ક્યારે આવી હતી, કાલ કે પરમદિન કટોકટી આવી હતી, બહાર ઊભું રહેવું પડ્યું હતું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
આપણે મંદિરેથી નીકળી ગયા ને જઈએ છીએ હવે પાર્સલ લેવા. પાર્સલ તો જો કે મેં હોટલે રખાઈ દીધું છે, બસ વહેલી આવી ગઈ હતી. અને ટ્રાવેલર્સવાળાને જો કે એવું જ હોય કે હું કરે 4 વાગે કીધું તું એને, સાંજે ફોન કર્યો ને તો કે 4 વાગે ફોન કરજો. 4 વાગે ફોન કર્યો ને તો કે હું રાજકોટ છું, પણ એ ખોટું બોલ્યો. રાજકોટથી 5 કલાક થાય અહીંયા પૂગતા, તો એ 6 વાગ્યામાં ક્યાંથી અહીંયા પૂગી ગયો હોય. એટલે અહીંયા ક્યાં કહી છે બટામણ ક્યાં કાં તારાપુર કે એમ એવું ના હોય રાજકોટની ટાઈપ હોય એટલે એને કીધું હોય. એમ એવું હોય કદાચ, હોય ખબર નહીં. તો 4 વાગે એવું કીધું ને 6 વાગ્યામાં હોટલને પૂગી ગયો 6:30 કે ફોન કર્યો કે આવો હો કે એમ આવીને લઈ જાવી. હા આવીને લઈ જાવ. ત્યાંથી કેમ આવું? એટલે કીધું તું કે ભાઈ હોટલે રખાઈ દો, લઈ આવશું અમે. એટલે હવે નીકળી હોટલ છે કે નહીં ખબર નહીં, ત્યાં પૂગે ના હોય તો લઈ ગયો છે ભેગું તો જાય. અને અમે પૂગી ગયા છે અહીંયા જીઆઈડીસીમાં. જીઆઈડીસીથી જાય એટલે અંદરથી બહાર જવું ના પડે. આવી ગઈ ને જાય દે વડલા પાસે છે ને દુકાન. આ છે જીઆઈડીસી. અમે કપડા લેવા આવી. હા આગળ વહી ગઈ ગલી મોલ દુકાન હું બોલી હતી. તો પાર્સલમાં આવી છે કેરી, કેસર કેરી જુનાગઢની. તો લેવા જઈએ છીએ. અમારે અહીંયા એક હોટલ છે, મતલબ બહાર નીકળતા મકરપુરાથી. તો સાંઈ સીતારામ હોટલે લેવા જઈએ છીએ. તો કેટલા ખોખા હે આગળ આપણે જોઈએ કેટલીક કેરી આવી છે. અને અહીંયા અમારું છે બસ સ્ટેન્ડ આગળ છે કે આવશે? આવી ગયો છે. આ જ છે, હા બાય જ છે. આની પાછળ એ બસ સ્ટેન્ડ, મકરપુરા બસ સ્ટેન્ડ. મકરપુરા બસ સ્ટેન્ડ. ગઈ ગયા આપણે સાંઈ સીતારામ હોટલ. આ છે સાંઈ સીતારામ હોટલ. આ પણ એ જ છે, બે બાજુ છે. તો પૂછે હે કેરીન બોક્સા પડ્યા હે, પણ કોકને પૂછે કયા અમારા હે. લગભગ તો નામ લખીને મોકલાવ્યા હે એટલે કંઈ વાંધો નહીં આવે. અત્યારે ઓલા ભાઈ નથી, એકમાં બેઠા હોય છે અંદર, આગળ પૂછી લઈ. અમારા કદાચ અંદર પડ્યા હે, જો મારી આ સામે એ અમારા. ચાલો લઈ લઈએ. લીધા આપણે કેરીના બોક્સ. આ હે મારી પાસે એક, ચિરાગ 2 લઈને જાય છે. ચાલો લઈ લે, રાખજો વાંધો નહીં. આ હે 3 બોક્સ ગોઠવાઈ ગયા હે. કેસર કેરી આગળ ઘરે જઈને ખોલીએ. પછી જે સન્ડે છે તો આપણે વણેલા ગાંઠિયા લેવા આવ્યા છે. નવી સૌરાષ્ટ્રની સૌ ખુલ્લી જ ઘરની નજીક. અને અમારા અહીંયા સત્સંગી સિનિયર સિટીઝન મળી ગયા છે ચિરાગને. આ બધા એમાં અમારા ગાંઠિયા બને છે. આપણા લેવાઈ ગયા છે, બહુ વાર લાગી ગઈ. એક જે મેં તમને કીધું હતું એ ગ્રુપ હતું, ચિરાગના કસ્ટમર હતા અને સત્સંગી બધા સિનિયર સિટીઝનનું ગ્રુપ હતું. એ લોકોએ ખાધા તો ખરા, પણ બધાના ઘરે 500 ને એમ કંઈક પાર્સલ લઈ ગયા. તો પછી અમારે ગાંઠિયા લેટ થઈ ગયું, તો ગાંઠિયા લેવાઈ ગયા. ટાઈમ લગાડી દીધો. અડધી કલાક વહી ગઈ કા? 8:30 ના ઉભા હતા. 9 9 થઈ ગયા, 1/4 કલાક થઈ.
અને જલેબી પણ લીધી 250, એટલે જલેબી ગઠિયા ને સંભારો મરચા ચટણી લીલી. કઢો બઢો આપણે ના ભાવે કારણ કે આપણે રહ્યા સૌરાષ્ટ્રવાસી. અને આપણા કેરીના બોક્સ આવી ગયા હે. અમે ગાડી મૂકીને મતલબ ગાંઠિયા લેવા ગયા ને પાછા ગાડીમાં બેઠા ને તો એટલી મસ્ત સુગંધ આવે કેરીની. એમાંય જુનાગઢની એટલે બહુ મસ્ત. અહીંયા અમે વચ્ચે 2-3 કિલો લીધી હતી પણ ના મજા આવી. હજી 2 રખડે એ જવા દેવાના કચરામાં જ ગાયું દઈ દેવી. આજ મજા આવે. એમાં સુગંધ જ નહોતી આવતી. આટલી ના આવે એમાં. આમ એટલે આમ થાય કે આમ ઊંડોથી શ્વાસ લઈને મસ્ત સ્મેલ લે પણ ઓમાં ના મજા આવે. આપણે ગાંઠિયાને હું બધું કાઢી લીધું હે. તા હે લીલી ચટણી મરચા, એમાં જલેબી, પોપૈયાનો સંભારો, અડધા થોડાક મૂકી દીધા ઓલા 2-3 જણા એ કાઢ્યા ગાંઠિયા. મજા આવે ને? સન્ડે સુધરી ગયો. તો ચાલો બધા ગાંઠિયા ખાવા. આ ઓલું કહે ને કે ભાઈ ગુજરાતી છે ને એ કેરી પાકેલી ખાઈને ગોઠલાઈ ના જવા દે. તો હું અત્યારે ગોઠલા કર્યા હતા થોડાક ભેગા, તો ગોઠલા ભાંગવા બેસી ગઈ. પહેલાં તો એકાદું ભાંગ્યું તો એમ થતું હતું કે આપણે આપણાથી નહીં ભંગાય એમ. ગરમી થવા માંડી, હાથમાં વાગ્યું તે વાગે કારણ કે નારિયેળના છોતા ઉખેડે ને ના જેટલું કષ્ટ આમાં પડે. તો કચરાવાળો આવી ગયો છે અને આટલા જ આપણાથી ભંગાણા, આટલા નીકળ્યા છોડા ઓલા બાર, આટલા હજી રહી ગયા છે. આમાં અમુક ખરાબ નીકળે, આટલા થઈ ગયા છે તો આટલા પહેલાં આપણે કચરામાં નાખ્યા. તો અત્યારે થઈ ગઈ છે ઇવનિંગ અને અમે લોકો જઈએ છીએ આજવા, ત્યાં ડીઓ ડેપમાં થોડુંક શોપિંગ કરવા. તો અમારી જોડે એકતા ને એ લોકોએ આવે છે. તો ચાલો જઈએ અને એ લોકો અમને રસ્તામાંથી મળશે તો ત્યાં આપણે મળીએ. બહાર વેધર છે 1 નંબર, તો અમે પણ 1 નંબર લાગતા હશું. ચિરાગના હજી વાળ ભીના છે એટલે બહુ ખાસ નહીં લાગે. મારે ભીના છે પણ તોય હું સારી જ લાગીશ. તો ચાલો જઈએ એક્ટિવાની સવારીમાં. પહેલાં મોટી ગાડી લઈને જવાનો વિચાર હતો તો પછી એ લોકો કહે કે બાઇકમાં જ જાય એમ પવનમાં. જો કે અત્યારે 6 વાગ્યાનું વેધર સારું છે એટલે વાંધો નથી. હાય મિત્રી, મને બોલાવીને મને બોલાવીને તું હવે બોલતી નથી. ડીઓ ડેપમાંથી અમે જઈને આવતા રહ્યા. ડીઓ ડેપમાં બ્લોગ શૂટ કરવાનું ને એવું કંઈ અવેલેબલ નહોતું. હા, એટલે એ લોકો તરફથી મનાઈ હતી. એટલા માટે 4-5 વસ્તુ લીધી છે અને ડીઓ ડેપ મેં જેટલું ઓનલાઈન જોયું હતું એ પ્રમાણે ખાસ અહીંયા કાંઈ હતું નહીં. બીજી જગ્યાએ છે ત્યાં બીજી વાર ક્યારેક જાશું. તો અત્યારે તો અમે નીકળી ગયા અને અત્યારે અમે જઈ રહ્યા છીએ કારેલી બાગ. હવે અમે કારેલી બાગ મંદિરેથી તો આવી ગયા, પણ મંદિર પછી અમે બધાએ પ્લાન એવું કર્યો કે ચલો આપણે ક્યાંક જઈએ. હવે ક્યાંક જવામાં એવું છે કે ક્યાં જવું નક્કી કરતા હતા. પછી એવું થયું કે ચલો ગાર્ડનમાં બેસવા જાય. તો ગાર્ડનમાં બેસવા આવ્યા છીએ. અમે આવ્યા છીએ 3 ફેમિલી. જેમ કે એક ફેમિલી બતાડું ને, એક જા પાર્ટી અમારા સુતા હે. પછી અમે સુના મમ્મી આ મિશ્રી સોડા પીવા જાવ્યા આપણે. મિશ્રી એ મિશ્રી એ મિશ્રી માં બોલાવે માં સોડા આમ પીવા જો અહીંયા બતાડો ક્યાં આવી હો. સોડા કેને પીવી? આમ જો મારા આમ સોડા કેને પીવી? તારે પીવી? કઈ પીવી સોડા? જીરા લીંબુ વાળી કઈ પીવાની આપણે? નાની હતી ને સિટીમાં લઈ જતા ને તો સ્પ્રાઇટ જોવે તો હા અમને તો પીવાય ના દે. તરત જ આમ સીસી મોઢે માંડી. ભાઈ હજી કેટલી વર્ષની ની અંદર ની હતી કા? 8-9 મહિનાની છે. એમની છોકરી છોકરો હાઈ કર દે. બેસવા આવ્યા લાગે ને બે હરખી બે છોકરી જેવું એવું જ લાગે. હાઈટ સેમ જ છે. હા બે બેનો એવું લાગે.
રીમા ભેગી થાય રીમા જેવડી જ દેખાશે કે સેથોન કાઈ આટલા જણા અમે નથી બધા કરે ગાર્ડનમાં બેસવા આવ્યા છીએ અને અમારા આ પાર્ટી અહીંયા આવીને બિઝનેસમાં પડી છે ઓ પાર્ટી એ મિશ્રી પપ્પાને ઉઠાડ અહીંયા પપ્પાને ઉઠાડ પપ્પા જો શું કરે મિશ્રી હાલ તો જાતો એને કે તો હા હવે તમારો વારો લેવાનો છે તમે વળી ખોટો ફોનમાં પડી ગયા અત્યારે બિઝનેસમાં આવે ત્યારે હજી YouTube આપતી નથી પૈસા હવે એવું કહે છે કે હવે હું કહેવાય મારો ફોટો લ્યો તો મને 150 રૂપિયા આપવાના 151 કેટલા જોઈએ તમારે 151 શરૂઆત કરવાની કીધી હતી ને તમે એને 10,001 જોઈએ YouTube ની પહેલી કમાઈ આવશે ને એટલે પાર્ટી આપી દેવું બધા પાર્ટી આ YouTube વાળા જેટલા છે ને આપણે કમાણી આપે ને એટલે પહેલી પાર્ટી આપણે બધી વાપરવાની જ છે અમાર મિશ્રીન વિડિયો તો ઉતાર જોતા રહે ઈ જો સુંદરી બેન કે કેમ કે આલે મિશ્રી અહીંયા આવો એને બોલાવશું તો પછી કાઈ નહીં નખરા નહીં કરે બોલાવતા શું કરે છે તું તાર સાડી પડી ગઈ મિસુ બાઈ બની જતો બાઈ બની મારી મીસુ હે ને જો ઈ હાડી પહેરવાનું કરે લે હાડી પહેર મિસ્ત્રી ભાગ જા માઉસ રી ગઈ ના હું નથી તો બનાવો તો પૈસા જોઈએ હે એમ કે પૈસા દેજે તું ને પોતાનો વાક આવ્યો એટલે હોઈ જવાનું એવું ના ઉભા થાવ મને લે મને હું કે ઈ કે તમે ઈ કે સેન્ટ્રલ એસી પ્રો ઈ કે સેન્ટ્રલ એસી ફિટ કરાવી દેજો એમ અમે રહેવા જાય ને તમે બધા ગિફ્ટ માં આપજો હા બધા મળી અમારું ઘર હે ને આપણે બધા દેવું જોઈએ એમ નહીં 50-50 તો કરજો અમારે રે કા 50 અમે તો પાણી આપો તમે પાણી તમારા નળમાં આવે છે એમ નહીં તમે લઈ આવી દે હા ફોન કર્યો તો હું તારે કાર્ડ ઉપર અમાર લેવું ઉદયને હું ઈ ઉદય રાતને બધાને કીધું એટલે ઈ ના જ પાડે કુલર ના જ પાડે ઉદયને એવમાં જેના કદા ટેબલ ફેન ખારો લઈ ગયો તાણે આવતે વર્ષે બે એક જ ફિટ કરાવી લેજો ટેબલ ફેન માં કાઈ ના થાય એટલે કુલર માં કેવું પંખા જેટલી જવા થઈ ગયો અમે હજી પ્રમદીત જોવા ગયા હતા ક્રોમામાં ન્યામાં બ્રહ્મકુમારી દીકરો મારી પાસે આવે તો ઈ કે મારી અહીંયા કે પાસે એસી નું ઈ કે આપણો પવન વિડિયો આવે ઉતાર ને એટલે અમારો વિડિયો અમાર બેનો વિડિયો ઉતારો અહીંયા દીદી આપણે જોયું તો મેં તમને નહોતું કીધું કે આટલું ઠંડુ છે ને એટલે આટલી ઠંડી હવા પકડે છે બાકી તો ઘરે તો ગરમી બાકી ના પકડે હા ઈ જ કીધું અમને ઈ જ ઠંડુ હોય ને એટલો અંદર ઠંડો પવન લઈ આવે બહાર ગરમી હોય ને તમે અત્યારે હાલો ઘરે આપણે ક્યાંય કરવું જ એને રીઝન શું કીધું આપણે AC કે ફિટ બાર કરાવવું. જે પાછળ આવતી વર્ષે જારી આવે ને મહેશ કે એમાં કે મચ્છર એમાં નહીં ને આવે એવું બધું છે. કે એ વસ્તુ ખોટી હોય એટલે ઉદય એટલે ઈ કે પાછળ જારી ના હોય એવું કોઈ વસ્તુ ના થાય. ઉદય કે બેન તડકો ને એવું હોય કુલર છે ને બને ત્યાં સુધી. લેવાનું પણ સારું લેવાનું શરીર ના ચોખ્ખું બસ પણ ઈ તો આપણે તો કેવું ક્રોન્ટાઇન નું જોઈતું ને હારા જોઈએ હા, બસ એ લેવાય પણ હવે ઈ ઓલા એ ના જ પાડતી હવે રાજે ઓફર આપી તમને કોઈ ઓફર આપી કોઈ કુલર લેવા જાવ તો રાજે ત્યાં સુધી કીધું 5000 હું દઉં તમને આ 10,000 તો મારે ભોગવવાના ને ઈ સુંદર હોય ઈ બધા દેવા એક તો હોય. જોઈ ને હા. તો જા દેવાય જી 5 થી 10 ની જી ઓફર મળતી હોય સોનલબેન કોક 5 દેવા તો જોઈ ને ઈ જ કહો ઓફર મળતી હોય તો લઈ ભાઈ લેવાય પાંચ ની સામે 10 લઈ જતો લઈ જતો તો એમનો ઘર આટલું જતા હતા કોઈ આટલું મગજ જતો હાલો હાલો સારું છે રૂપિયા કાંઈ હાલો હાલો ઈ ભલે વઈ જાવ સામે વઈ જાય સાચું છે કેચ તમારે કેચ ઈ રમીએ પાંચ આપતા હોય તો ઈ 10 લઈએ કેચ રમીએ કાંઈ ન ઈ હો કેચ રમીએ આપણે બે કેચ રમીએ ઈ વાત ખોટી હા, વઈ જા ત્યાંથી સામે. કોઈથી કહાઈ લીધું નહીં ને ત્યાંથી હાલે. લોકો કહાઈ બધું ત્યાંથી કહાઈ એટલે અહીં કોઈ કહાઈ નહીં અમારે એમ જ હો. લાવો એને ભાઈ યાર એટલે અમે ખોડિયા જાળી ને તી તો એટલો ખર્ચો થતો હશે એમાં ને. ફરી ગયા લ્યો તી હાચું હોય ને હાવ ફરી જાય ને હું એમાં તમારી બાજુ આવી જઈશ આપણે એસી જ કરવાનું હે ઘરમાં મારું નવું થાય ને મારા ભાઈબંધ મેં પકડી જ રાખ્યો હે મને કે હે ને એસી નું જ તું ઈ કે કરે. તૈયાર કરી રાખજે સામે ઈ જ કે રહીશ, અમારે મારું લીધું મકાન એની તૈયાર થઈ જાય ને મને કહેજે ઈ કે એટલે હું આ સર્વિસ નું ચાલુ થાય ને ઉનાળામાં તો કોક એસી એવું હોય ને કે જે સર્વિસ થી સારું થઈ જાય આપને કુલિંગ આપવા માંડે એવું હોય ને કોકને બદલાવી નાખે ઈ. મીસો અને ઈ કે ઊભા શું છે કે કાઢવાનું હોય ને ઈ કે એટલે સિસ્ટમ કેવી ખબર ઘરાક હું એમ જ કહી દે કેટલા આવે હાર્દિકભાઈ તો 5,000 રૂપિયા આવે ઉપાડી લઈ આવવાનું ઘરે એમને ક્રેડિટ કાર્ડ માં સસ્તું પડતું હોય ના ન પડે એટલે એમાં ઓફર માં હોય ને ક્રેડિટ કાર્ડ ની સિસ્ટમ ના કરાય હું કામ ના ઘર કરાય તમને કરી એ કહી જાય. દઉં
અમે એને તમને કઈ તમને ઘર કઈક ને કઈક લેવાનું મન થઈ જ બે હપ્તા કન્ટિન્યુ ચાલુ જ રહે ભાઈને કેના ને બીજા હા તો ઠીક બીજાના ઉપર ભાઈને લેવાય. કાર્ડ ઉપર બીજાના ઉપર લેવાય આપણી પર ના લેવાય હું રાખતો જ નથી ક્રેડિટ કાર્ડ. ઉદય પાસે છે ને કે તમે જઈને લેવું હોય ને તો કહેજો. થઈ જાય ના વાંધો બીજાના ક્રેડિટ કાર્ડ ઉપર લેવાય એમાં હમણાં વાંધો લેવું નહીં. છે મારે HDFC નું. એક ગોય વિચારું છું ને એટલે credit અમે વોશિંગ મશીન લીધું ને એમાં લીધું ને તમને 3000 નો ફાયદો થયો ઈ જ કહેતા હતા કે 20% 10% ઓફર હોય એમાં પછી 10% જેવું લાગે 3000 નો ફાયદો થયો ને આપણે એ કેનું આપણે કેજી 3000 કે ને અમે લોકો અહીંયાથી વિદાય લઈ રહ્યા છીએ હજી તો વિદાય નથી લેતા ગાર્ડન માંથી પણ નીકળી ગાર્ડન માંથી નીકળીએ જ હવે કારણ બહાર કંઈક ઠંડુ પીવા જાવ પછી બધા છૂટા શું પડશે પીએ એનું તો કોઈ નક્કી નથી કઈ હા શું પીવાના છે એનું કઈ નક્કી નથી પણ કઈક પીશું ખરી અમે કંઈક ઠંડુ થવા માટે ઠંડુ પીશું હા તો પછી આપણે અલગ પડશું કા તો ચલો છીએ આ કયું આઈસ્ક્રીમ હે બોમ્બે કસાટા કસાડા 7 ફ્લેવર હા 7 ફ્લેવર કસાટા આઈસ્ક્રીમ આ બે કોકો ભેગે છે ઓલી જો મહેશભાઈ ભેગી જ રખડે છે આઈસ્ક્રીમ આટલું ક્યાંય તો અહીંથી અમે અલગ પડશું હમણાં તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી ક્યાં જઈએ કે ઘરે જઈએ શું કરીએ એ પછી આપણે મળીએ ફાઇનલી અમારું જુદાઈનો ટાઈમ આવી ગયો છે બધા હવન બાઇકમાં અમે અમારી એક્ટિવામાં આમાં ઠેલા લીધા હતા ઈ. અને એ લોકો અહીંયા ઊભા છે એકતા માસી જાવું એકતા માસી કપડા લેવા મેં કીધું યા જાય તો એના જ લેવા પડશે. હા હાલો ને જોતા જાય અમે મોદી આવશે તે દી કઈ નહીં આવી આપણે હાલો મોદી નું જોતા જઈએ અમે મોદી નું અમે વ્લોગે લઈ લઈએ છીએ એટલે લાંબો હાલો, બને આવજો આવજો હારો હાલો આવજો કૌશલ